નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આપણે આ વિડીયોની અંદર 100 જેટલા એવા કોમન અંગ્રેજી શબ્દો વિશે વાત કરવાના છીએ જે તમારી રોજબરોજની દિનચર્યામાં વપરાતા હોય છે. તો તે 100 એવા શબ્દોને આપણે ગુજરાતીમાંથી ટ્રાન્સલેટ કરીને અંગ્રેજીમાં સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો તેની શરૂઆત કરીએ. ફેંકવું, થ્રો, હસવું, લાફ, ઊંઘવું, સ્લીપ, કીડી, એન્ટ્સ, પ્રાચીન, એન્શન્ટ, વાદળ, ક્લાઉડ, વાસળી, ફ્લૂટ, તળાવ, પોન્ડ, સરોવર, લેક, આકાર, શેપ્સ, નદી એટલે રિવર, ડુંગર એટલે હિલ, જંગલ એટલે ફોરેસ્ટ, તંબુઓ એટલે ટેન્ટ્સ, ચાવી એટલે કીસ, સાબુ એટલે સોપ, ચૂલો એટલે સ્ટવ, બારી એટલે વિન્ડો, છાપરું, રૂફ, રસોડું એટલે કિચન, ઇસ્ત્રી એટલે આયરન, પાકીટ એટલે પર્સ, રમતનું મેદાન એટલે પ્લેગ્રાઉન્ડ, માખણ એટલે બટર, છાશ એટલે બટરમિલ્ક, કેડી કે રસ્તો એટલે પેથ, ઝૂંપડું એટલે કોટેજ, દવાઓ એટલે મેડિસિન, લુહાર એટલે બ્લેકસ્મિથ, ઘઉં એટલે વીટ, ધક્કો મારવો કે આગળ ધકેલવું તેના માટે પુશ, ખેંચવું, પુલ, સરોવર, લેક, કારખાનું એટલે ફેક્ટરી, લીમડો એટલે નીમ, છત્રી એટલે અમ્બ્રેલા, આંખ એટલે આઈ, સંચો, શાર્પનેર, રબર, ઇરેઝર, ફૂટપટ્ટી એટલે રૂરલ, સ્નાન એટલે બેથ, દેડકો એટલે ફ્રોગ, મચ્છર એટલે મોસ્કીટો, માખી એટલે હાઉસ ફ્લાય, બળદ એટલે બુલક, બકરી એટલે ગોટ, વાહનો એટલે વ્હીકલ, હરણ એટલે ડિયર, સસલું એટલે રેબિટ, કાચબો એટલે ટોર્ટસ, અગાસી એટલે ટેરેસ, ઓછીકું એટલે પિલો, ચિત્ર એટલે પિક્ચર, દિવાલ એટલે વોલ, દાંતીઓ એટલે કોમ્બ, ઊભા રહેવું એટલે સ્ટેન્ડ, બેસવું એટલે સીટ, તાળી પાડવી એટલે ક્લેપ, તરવું એટલે સ્વિમ, હિંચકો અથવા ઝૂલો તેના માટે છે સ્વિંગ, દરવાજો ગેટ, થાળી એટલે પ્લેટ, ચાકુ એટલે નાઇફ, રોટલી એટલે ચપાતી, ભાત એટલે રાઈસ, દહીં એટલે કર્ડ્સ, આવતીકાલે ટુમોરો, ગઈકાલે એસ્ટરડે, આજે ટુડે, આંતરિક
ઇન્ટરનલ. કુહાડી. એક્સ. ત્રિકોણ. ટ્રાયંગલ. વર્તુળ. સર્કલ. દિશાઓ. ડાયરેક્શન્સ. વીજળી. લાઇટિંગ. ઉપર ચડવું. ક્લાઇમ્બ. લપસવાની સીડી. સ્લાઇડ. ઋતુઓ એટલે સિઝન. ઘન એટલે ક્યુબ. અઠવાડિયું એટલે વીક. શાકભાજી એટલે વેજીટેબલ્સ. મીઠાઈ એટલે સ્વીટ્સ. રસ્તા પર થતું અંજવાળું. સ્ટ્રીટ લાઇટ. શુભેચ્છા પત્ર. ગ્રીટિંગ કાર્ડ. ઊંટ. કેમલ. ગંદુ એટલે ડર્ટી. સ્વચ્છ એટલે ક્લીન. નાનું એટલે સ્મોલ. મોટું એટલે બિગ. કઠિન એટલે ડિફિકલ્ટ. સરળ એટલે ઇઝી. ખાલી. એમ્ટી. ઊંચું. ટોલ. સૂકું એટલે ડ્રાય. આધુનિક એટલે મોડર્ન. વિરુદ્ધ એટલે અપોઝિટ. પસંદ એટલે લાઈક. નાપસંદ એટલે અનલાઈક. ભાગ. પાર્ટ. ટિપ્પણી એટલે કમેન્ટ્સ.